કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી શ્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવે આજે લોકસભાની ચૂંટણીમાં મહાપર્વમાં પરિવાર સાથે મતદાન કરી પોતાના સ્ટાફને પણ મતદાન કરવા પ્રેરણા આપી તમામને મતદાન કરવા અપીલ કરી હતી। સમગ્ર દેશ સહિત આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું। આ સાથે જ વડોદરા શહેરમાં પણ વિવિધ જગ્યાએ સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જામી હતી। ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પાસે આવેલ કર્મયોગી શાળામાં કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ તેમજ તેમના પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ પર આવેલ કર્મયોગી શાળામાં સવારથી જ સારું મતદાન થયું હતું, જેમાં બપોર સુધી 52% મતદાનની ગણતરી પ્રમાણે બતાવવામાં આવ્યું હતું। ત્યારે કટિબંધ ન્યૂઝ ચેનલ તેમજ પેપરના તંત્રી માલિક જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ તેમજ તેમના પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, તેમજ પોતાના સ્ટાફને પણ મતદાન કરવા અપીલ કરી હતી। સાથે જ મતદારોને પણ વધુમાં વધુ મતદાન કરવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છીએ। ઇલેક્શન માટે વોટિંગ કરવું જરૂરી છે, એના માટે આવ્યા છીએ। કઈ જગ્યાએ આજે વોટિંગ કરવા? અહીંયા કર્મયોગી સ્કૂલ પાસે। કેવું લાગ્યું? વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા તો ઝીરો છે, પણ હવે ચાલે, આપણે આપણી ફરજ બજાવવી પડે। કેટલા સમયથી તમે વોટિંગ કરો? લગભગ નાનપણથી 61 વર્ષ થયા છે। કેવું લાગ્યું વોટિંગ કરે? વોટિંગ કરે સારું લાગ્યું છે। શું મેસેજ આપવાનું? બસ કે સત્તા પરિવર્તન થવું જોઈએ હવે।